પિંજુ શું લેવાય આપણે હે હું શું લેવાય હા શાની ફળી લેવાય વાલોળીની ફળી અંગે વાલોળીની ફળી લેવાય હે હા જો તમને બતાવો વાલોળી રહ્યો ફળીઓ પણ આવી જઈએ તો આપણા ખેતરમાં છે રહ્યો પિંજુ હે શું લેવાય આપણે ફળી લેવાય તો ફાઇનલી આજ તો ઉતરાણ છે તો બધા મિત્રોને હેપી ઉતરાણ આજ તો લગભગ આપી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 11:30 વાગે અને આપણે પિંચુ છે જો અમારા મારી છોડી બોલો હેલો ગાઈસ બોલી બોલ હેલો ગાઈસ એમ કે જય માતાજી બોલ જય માતાજી બોલ ફાઇનલી ગાઈસ આપણે જવાનું ના જો આપણે પિંચુ કોક બોલી ये जय माता जी एंगे जय माता जी एंगे हेलो गाइस हेलो गाइस हेलो गाइस हेलो गाइस हे पिंजू हेलो गाइस पिंजू पिंजू हेलो गाइस આપણે સિલો ઉપર ખાવા બનાવ્યું હવે બેસ્યું આપણે ના પછી મળીશું ફાઇનલી ગાય છે આપણે નાહી ધોઈ તૈયાર થઈ ગયા છે જો હોય તો કડિયા કામ એનાથી જ્યાં રહ્યા છે એટલે આપણે જવાનું છે ગામમાં થોડું કામ છે જો ગામમાં જવા માટે નીકળીશું નાહી ધોઈને તૈયાર થઈ ગયા જો આપણે મારા માસી છોડી છે એ પિંજુ ઘરે ના આવું હે કરે ના શું કે બોર ના હોય આખો કરે ના હે ઘરે આવું ફાઇનલી ગયા છે આપણે ગોમાં આવી ગયા છું ને આગળ મારા મહાજવરાથી ને છોડી છે પ્રિયાંશી જો બીજના દાડે નકણ ભગવાનનું મંદિર બીજના દાડે ખૂબ બધી વસ્તી આવે તમે જોયું છે આપણે એમ કોઈક દિવસ બ્લોગ બતાવે છે ગામમાં થોડુંક કમ હતું એટલે આવ્યા ફાઇનલી ગાય છે આપણે ગામમાંથી આવી જાય પણ આપણે ગામમાં શેના માટે કોઈ જતા એ કોઈ કીધું નતું તો જો બતાવો આપણે ફાઇનલી આપણે રિચાર્જ કરવા માટે જતા પણ એ પણ કામ ના છે જો પૈસા એમને પાછા લઈને આવ્યા છું એમાં પાછો હેડ્યો છું પગવાળા ગામ હવે ખબર નથી કે રિચાર્જ થશે કોઈ નહીં થાય ચલો મળીશું કામ માટે જતા એ કામ થઈ ગયું છે રિચાર્જ કરાવવા જતા પણ મકવાડામાં થઈ ગયું હવે પાછા ઘર જવા માટે નીકળી ગયા જો રસ્તા અને એક વાત કહી ગયું બધા ચાહક મિત્રો કહેતા હશે પણ ખરા કે આડે ઉતરણ છે તો પતંગ બીજું જેમ ચગાવતો નહીં તો આપણે પતંગ ચગાવવાનો કોઈ શોખ નથી એટલો બધો એ આપણે પતંગ નહીં ચગાવતા ઘણા ચાહકોને એવું થતું છે કે યાર પતંગ કેમ ચગાવતો પણ શોખ નહીં પતંગ ચગાવવાનો એવું હોય હું તો કહું ઉત્તરાયણના દાડે પતંગ ના ચગાવો તો કોઈ નહીં પણ લાયલોન દોરી ના વપરાય જે કણખરા મિત્રો પતંગ ચગાવવા માટે લાયલોન દોરી વાપરતા હોય પણ એ ના વપરાય મારું તો બસ એટલું જ કહેવું છે અને ઉત્તરાયણના દાડે તારા કરવું જોઈએ થોડા ઘણું જેવા પૈસા હોય જે સગવડ હોય કૂતરાને બિસ્કિટ ખવડાવો પક્ષીઓને દાણા નાખો કોઈ બી ધરમ કરો બસ એટલું જ કહેવું છે ભાઈ આવો નવો સપોર્ટ કરતા રહેજો હવે ફાઇનલી ગયા છે આપણે ખેતરમાં આવી ગયા ઓટો મારવા માટે અને જો રાયડી જેટલું મોટું છે મેં તો લગભગ ચટલા દાડે ઓટો માર્યો છે ભાઈ રાયડી જેટલું મોટું છે આપણે પિંજુ શું લેવાય આપણે હે હું શું લેવાય હા
લઈને આયા હું તો શાની ફળી લેવાય આઈ ફઈ પાવ જી. છે ફઈ પાયંગા વાલોળીની ફળી અંગે તો વાલોળીની ફળી લેવાય હે આયો ફઈ ને આયા આ જો તમને બતાવું વાલોળી રહ્યો ફળીઓ પણ આવી જઈએ તો આપણા ખેતરમાં છે રહ્યો ઇંજુ શું કોણ કો તો બા હે શું લેવાય આપણે હાલે ફળી લેવાય ફઈ ન લાય જય માતાજી મિત્રો તો લગભગ હવે 5:30 વાગી ગયા આજ તો કોઈ આપણે એટલું બધું સારું કન્ટેન્ટ બનાવી નતું તો આપણે બ્લોગનો એન્ડ લઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જય માતાજી મળશે બીજા બ્લોગમાં